નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું તમારો મિત્ર કાંતિલાલ હેમાણી. આજે આપણે પહોંચ્યા છીએ ઉત્તર ગુજરાતનું હિસ્ટોરિકલ સિટી, જબરજસ્ત ઐતિહાસિક શહેર જે પોતાના ગર્ભની અંદર અનેક ઇતિહાસની વાતો લઈને બેઠું છે. એવા ઐતિહાસિક શહેર સિદ્ધપુરમાં આપણે પહોંચી ચૂક્યા છીએ. તો જે આપણે સિદ્ધપુરને માણવાના છીએ, જાણવાના છીએ, સમજવાના છીએ, જોવાના છીએ, નિહાળવાના છીએ. સિદ્ધપુર છે જે ઉત્તર ગુજરાતમાં આવેલું ભવ્ય મજાનું અને અનેક પ્રકારની જાહો જલાલીઓ પોતાના પેટની અંદર સમાવીને બેઠેલા શહેર સિદ્ધપુરને આપણે આજે જાણવાના છીએ. તો આપ આજનો વિડીયો પૂરેપૂરો જોજો, તમને અચૂક મજા આવશે. વિડીયો જોઈને આપ શેર કરજો. મને વિશ્વાસ છે કે આપે મારી ચેનલ લાઈક કરી દીધી છે. ન કરી હોય તો આપ મારી ચેનલ પર લાઈક કરજો. ચલો મિલતે हैं સિદ્ધપુર શહેર. મિત્રો, ઉત્તર ગુજરાતના ઐતિહાસિક શહેર સિદ્ધપુરમાં હું અત્યારે ફરી રહ્યો છું. તો સિદ્ધપુર એટલે પાટણના રાજા મૂળરાજ સોલંકી એ સોલંકી વંશના સ્થાપક હતા. અને એ મૂળરાજ સોલંકી અહીં સિદ્ધપુરમાં આવી અને એમણે એક મહાન મોટા બાંધકામની શરૂઆત કરેલી, જેનું નામ હતું રુદ્ર મહાલય. તો હું આપને આજે રુદ્ર મહાલય બતાવવાનો છું. ઈસવીસન 943ની અંદર રુદ્ર મહાલયનું બાંધકામ તો ચાલુ કરી દીધેલું, પણ આ રુદ્ર મહાલયને પૂરું થતા અંદાજિત 100 વર્ષ જેટલો નીકળી ગયો. એના પછી સિદ્ધરાજ જયસિંહના સમયમાં રુદ્ર મહાલયનું બાંધકામ પૂરું થયેલું અને ઈસવીસન 1200ના છેલ્લા દાયકામાં એટલે કે 1298 આસપાસ અલાઉદ્દીન ખિલજીએ અને એના સેનાપતિઓએ અહીં આખા સિદ્ધપુરને ખૂબ જ નુકસાન પહોંચાડેલું, ખૂબ જ તોડફોડ કરેલી અને એ વખતે રુદ્ર મહાલયને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું. તમે જે જૂના માણસો હોય આપણા ગામમાં કે આસપાસ અને જે ભડલીના વાક્યો બોલતા હોય, તો ભડલી સાથે પણ સિદ્ધપુર ખૂબ જોડાયેલું છે. તો તમને અનુકૂળતા હોય તો ભડલી વિશે થોડી વિશેષ માહિતી તમે અચૂક મેળવજો ક્યાંથી. અને તમારી પાસે જો ભડલી વિશે કોઈ વિશેષ માહિતી મળી જાય તો આપ મને ચેટ બોક્સમાં અચૂક સેન્ડ કરજો. કહેવાય છે કે ભડલી એક આગાહી કરવાવાળી વ્યક્તિ હતી. એ ફક્ત બકરા ચરાવવાવાળી વ્યક્તિ હતી, પણ એની આગાહીઓ અથવા એના જે એંધાણીઓ એ અત્યારે પણ ઘણા બધા લોકો કહે છે કે ખૂબ સાચી પડે છે. એટલે ભડલી વિશે થોડી મારી શોધખોળ ચાલી છે, સર્ચ ચાલુ છે. તો આપને પણ આ વિશે કોઈ વિશેષ માહિતી મળે તો મને જરૂર કહેજો. તો અત્યારે હું પ્રગતિ કરી રહ્યો છું સિદ્ધપુરની અંદર. રુદ્ર મહાલય તરફ જવાની મારી તૈયારી છે. રુદ્ર મહાલય પહોંચીને એને કેવું છે, એનું બાંધકામ કેવા છે, એના શિલ્પો આજથી કરીને 1000 વર્ષ પહેલાં લોકોમાં કેવી હતી શિલ્પો કે તેની કારીગરી, એ આપણે જોવાના છીએ. સરસ્વતી નદી જે પ્રાચીન નદી છે એના કિનારે રુદ્ર મહાલયના સૌ પ્રથમ જ્યારે પાયો નાખવામાં આવ્યો હશે ત્યારે એ સમયે સિદ્ધપુર કેવું હશે. અત્યારનું સિદ્ધપુર તો જબરજસ્ત ભવ્ય છે. એની ભવ્યતા અદ્ભુત અને નિરાળી છે, જે આપ મારી સામે જોઈ રહ્યા છો. આ છે સિદ્ધપુરનો રુદ્ર મહાલય. કેમ છો? અત્યારે હું ગયો છું ઐતિહાસિક શહેર સિદ્ધપુરમાં. સિદ્ધપુરનો રુદ્ર મહાલય. રુદ્ર એ ભગવાન શિવની એક જે ગણ કહેવાય એ હતા, અને અથવા રુદ્ર ભગવાન શિવ જ્યારે ગુસ્સામાં આવી જાય એવી પરિસ્થિતિમાં એને પણ રુદ્ર એમ કહે. તો આ એક મહાલય સિદ્ધરાજ જયસિંહ એટલે કે સદ્ધરાજ જયસિંહે બનાવ્યો હતો. એ લગભગ 1000 વર્ષ પહેલાંનું આ સ્ટ્રક્ચર છે. હવે થોડી જાળવણીની મુશ્કેલીઓને લીધે એટલી બધી એની જાળવણી થતી નથી, જેના લીધે આવી પરિસ્થિતિ થઈ ગઈ. છતાં અહીં લખ્યું છે પ્રતિબંધિત વિસ્તાર, અંદર આવો નહીં. એટલે હું બહાર ઉભો રહીને તમને યાદ કરાવું છું. શક્ય હોય એટલું શૂટિંગ મારી જાતે હું આપને કરી બતાવું છું. આપ મારી સાથે જોડાયેલા રહેજો. તો આ છે સિદ્ધપુરનો રુદ્ર મહાલય. અહીંથી આપ એને રુદ્ર મહાલયનું જે મુખ્ય સ્ટ્રક્ચર છે એ આપ જોઈ રહ્યા છો. ગુજરાતનો તોરણ કહેવામાં આવે છે, જે વડનગરમાં પણ છે. એ સ્ટાઇલનું આ જે દૃશ્યમાં દેખાય તોરણ છે, એની બાજુની અંદર રુદ્રનારાયણની પ્રતિકૃતિ છે. આવી જ પ્રતિકૃતિ બિંદુ સરોવરમાં બીજી પણ એક બનાવવામાં આવી છે. તો
આ છે મંદિરના કેટલાક ભાગો. અહીં સરસ શિલ્પો કોતરાયેલા છે, પણ 1000 વર્ષ થઈ ગયા હોવાથી અહીંના શિલ્પોનો જે મેઇન એનો કહેવાય એ ભાગ ઉડી ગયો છે. આપ જોઈ શકો એટલા માટે બહારથી ઊભો રહીને હું શૂટિંગ કરી રહ્યો છું. तो ये है रुद्र महालया. આપ આજે રુદ્ર મહાલય જોઈ રહ્યા છો, એની સાથે સાથે હું આપને યાદ કરાવી દઉં કે આની જે ભવ્યતા છે, સુંદર શિલ્પો છે, 1000 વર્ષો થઈ જવાને લીધે જે અહીં આસપાસના જે શિલ્પો જુઓ છો એનો જે ઓરિજિનલ શેપ છે ઘણો બધો બદલાઈ ગયો છે. પણ જે શિલ્પો જોતો આપણને ખ્યાલ આવે છે કે 1000 વર્ષ પહેલાં જે કારીગરો અને એ વખતના આયોજન કરનારાઓને હું ધન્યવાદ આપું છું કે એમણે એ કેટલી સરસ સુંદર કામ કરી ગયા છે. પણ બીજું પણ આપણે કે આ છે નજારો આગળનો સિદ્ધપુર આગળના રુદ્ર મહાલયની આગળના ભાગનો. તો બીજું એ વાતનું સખત દુઃખ થાય છે કે આટલો આ ભવ્ય ઇમારત છે, 1000 વર્ષ જૂની ઇમારત છે, એ સમયના આપણા શાસકોએ બનાવેલું કામ છે, પણ એની આધુનિક શાસકોએ થોડીક વિશેષ કાળજી લીધી હોય તો વધારે સુંદર કામ થઈ શકે. જેમ કે મને ખબર છે કે આજથી કરીને 30 વર્ષ પહેલાંનો અંબાજી અને આજનો અંબાજીમાં જબરજસ્ત બદલાવ આવી ચૂક્યો છે. તો આ જો રુદ્ર મહાલયની આસપાસ પણ સુંદર બગીચો બનાવવામાં આવે કે જે સ્ટ્રક્ચર છે એને સારી રીતે સપોર્ટ આપવામાં આવે. અહીં તમને ખ્યાલ છે કે તમે જ્યારે રાજસ્થાન જાઓ તો તમને એક સાથે દુનિયાની કોઈ પણ ભાષાનો ગાઈડ જોઈએ ને, વેસ્ટ ઇન્ડિઝની ભાષાનો કે સ્પેનિશ ભાષાનો કે ફ્રેન્ચ ભાષાનો કે લેટિન ભાષાનો, તો તમને તાત્કાલિક ગાઈડ મળી રહે. ત્યાંના એટલું બધું પ્રવાસન ઉદ્યોગ રાજસ્થાનમાં વિકસ્યો છે કે ત્યાંના જે દુકાનવાળા હોય છે એ પણ તમારી સાથે ઇંગ્લિશમાં તો તમે કોઈ ભાષામાં વાત કરી શકતા હોય છે. તો આટલી આ ભવ્ય ઇમારત છે, ગુજરાતની જે તોરણ કહેવાય, ગુજરાતનું જે નાક કહેવાય, એવી આ જગ્યા છે. તો એના માટે થોડીક વિશેષ કાળજી લેવામાં આવી હોય તો પ્રવાસીઓને, ઇતિહાસકારોને, વિદ્યાર્થીઓને કે વિશેષ જાણવાવાળા જિજ્ઞાસુ લોકોને વિશેષ આનંદ થાય એમ હું માનું છું. અહીંથી દેખાતો રુદ્ર મહાલય અને એની સુંદર કોતરણી જોઈ શકાય છે. કેટલીક વસ્તુ મેં આપને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરી છે. મને વિશ્વાસ છે કે તમને મારો આ વિડીયો ખૂબ જ ગમશે. આપ જ્યારે પણ અમદાવાદ પાલનપુર હાઈવે ઉપર નીકળવાના હો તો આપ સિદ્ધપુરની મુલાકાત લઈને આ રુદ્ર મહાલય જોઈ શકો છો. મારા 5મા ધોરણથી કરી 8મા ધોરણના અભ્યાસક્રમમાં ઘણી વખત રુદ્ર મહાલયને, સોલંકી વંશને, પાટણ રાજ્યને ઘણી વખત યાદ કરવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 5થી કરીને 8 સુધી ભણતા હોય એ પણ આ વિડીયો જોશે તો એમને ખૂબ ઉપયોગી થશે. જો શિક્ષકો આ વિડીયો જોશે તો એમને એક સંદર્ભ સાહિત્ય તરીકે કામ આવશે. તમે જ્યારે પણ શિક્ષક મિત્રોને હું વિનંતી કરું છું કે આપ શિક્ષક હો અને બાળકોને નવું શીખવા માંગતા હો તો મારા 80 વિડીયો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉપયોગી થાય એવા જ છે. તો આપને હું ફરીથી નમ્ર વિનંતી કરું છું કે જો આપે અમારી કાંતિલાલ હેમાણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરી લેજો. એની બેલ આઇકન દબાવીને બધા જ વિડીયો અપડેટ થાય, આપને મળતી રહે એવું આપ આયોજન કરજો. હજી આપણે આ સિદ્ધપુર શહેરમાં આગળ મળીએ છીએ, આગળ આપણે જોઈએ છીએ કેવું છે સિદ્ધપુર શહેર. તો આપને વિનંતી છે કે આપ મારી સાથે અચૂક જોડાયેલા રહેજો. કોઈ પણ જાતનું શૈક્ષણિક જોડાણ છે એ હંમેશા આપણને ખૂબ જ ઉપયોગી થતું હોય છે. તો શૈક્ષણિક જોડાણની અંદર એવું છે કે આપ જ્યારે કોઈ નવું શીખવાની તમન્ના રાખો છો તો આપણે એના માટે ઘણી બધી કિંમત ચૂકવવી પડે છે, સમય ફાળવવો પડતો હોય છે, એ બાબતમાં ધ્યાન ધરવું પડતું હોય છે, તો જ તમે કંઈક નવું શીખી શકતા હો છો. અત્યારે આપણે સિદ્ધપુરની રુદ્ર મહાલયને છોડી અને જે વહોરાવાડ છે એ વિસ્તારમાં હું આવી ચૂક્યો છું.
વહોરાવાડ એટલે અહીંની એક સ્પેશિયલ જાતિએ પોતાના માટે, પોતાના રહેણાંક માટે બનાવેલા સુંદર કલાત્મક મકાનો છે. આમ તો મનુષ્ય છેક રહેતો હતો ગુફાઓમાં, અને ગુફાઓમાં રહેવાનું એને જીવન શરૂઆત કરી. પછી ધીરે ધીરે એને ગુફાઓની અંદર થોડીક અસલામતી લાગી, અથવા એને વિશેષ સુવિધાઓ માટે એને સપાટ ભૂમિમાં મકાનો બાંધવાનું શરૂ કર્યું. તો મકાનો બાંધ્યા પછી અત્યારે તો જે ઊંચાઈ ઉપર મલેશિયાના ટાવરો જે ઊંચા ઊંચા બની ગયા છે, અથવા તો આપણા ઉમેદ ભવન જેવા રાજમહાલયો બની ગયા છે, એ મહેલો રાજાઓના એ મકાનની સુવિધાઓની દૃષ્ટિએ ખૂબ ઊંચા લેવલના છે. તો અહીંના જે વહોરાવાડ છે એ ખૂબ જ જોવા જેવી છે, જોવાલાયક છે. સિદ્ધપુરને હું બીજી એ રીતે પણ યાદ કરી શકું કે સિદ્ધપુરની આસપાસને સૌ પ્રથમ જોનામાં જોની ભવાઈ ચાલુ થયેલી, અને એ ભવાઈ ચાલુ કરનાર અસાહિત ઠાકર નામના વ્યક્તિ હતા. અને એ અસાહિત ઠાકરે સૌ પ્રથમ ભવાઈની રચના કરેલી, અને એ પછી એ ભવાઈ ગામડે ગામડે ગાવતા, અને ભવાઈના લીધે લોકોને લોક શિક્ષણ મળતું, લોક જાગૃતિ આવતી, સારા સંસ્કારો આવતા, અને ભવાઈની અંદર આવતો રંગલો અને રંગલી એ લોકોને વિશિષ્ટ રીતે રજૂઆત કરીને સાચી વસ્તુની જ્ઞાન આપતા. તો મને ખૂબ ગર્વ છે કે આપ સર્વે મારી સાથે જોડાયેલા છો, ફરીથી જોડાયેલા રહેશો. મારી આપે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અચૂક આપ આ વિડીયો શેર કરજો. ફરીથી સારા સમય મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.